हेलो गाइस हेलो જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય મજામાં? સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. અને આજે જો આપણે મસ્ત તૈયાર થઈ ગયા, ઘરનું બધું કામ કરી નાખ્યું અને હવે તૈયાર થઈ ગયા એટલે ક્યાંક તો જવાનું જ હશે. તો ક્યાં જશું? આજે જશું ખંભાળા જવાનું છે આપણે એક શ્રીમતમાં. તો શ્રીમતમાં જશું અને ત્યાંથી ખંભાળાની કોઈ પણ એક સારી જગ્યા લઈ લેશું અને તમને ત્યાંની શેર કરાવશું. તો હાલો હવે આપણે નીકળીએ. તો મને પણ ઘણા ટાઈમથી શોખ હતો અહીંયા આવવાનો. તો જો અહીંનું સરસ મજાનું જંગલ એકદમ ને બહુ મસ્ત વાતાવરણ છે ને શાંત સરસ મજાનું વાતાવરણ છે. તો હવે આપણે જવાનું છે ઉપર ડુંગરા ઉપર જોવા અને ત્યાં સરસ મજાનું ગોરખનાથ છે એમનું મંદિર પણ, ત્યાં નાની ડેરી પણ છે અને સરસ મજાની પવનચક્કીની હાવ નજીક જ જવાનું છે. ને એમાં નિયતિબેનને પણ પવનચક્કીમાં જવું છે, ક્યારની કે છે પવનચક્કી જોવા. પવનચક્કી તો જો પવનચક્કીની હાવ આપણે નજીકમાં જ ઊભા છીએ. તો એને તો બહુ મજા આવી ગઈ અહીંયા આવી. તો હાલો રામ રામ ડાયરા ને કેમ છો બધા મજામાં? આજ તો જો મારી દીકરી નિયતિ પણ સાથે આવી છે. ક્યાં જાવ તારે? આમ ક્યાં? તો ચાલો મિત્રો, ત્યાં મસ્ત વ્યૂ આવે છે અને ત્યાં જઈ આપણે આ નીચેના રસ્તે જવાનું છે. પહેલા નીચે ઉતરવાનું પછી ઉપર ચડવાનું થાય છે. હાલો મિત્રો, આપણે ભોળાનાથના મંદિરે આવી ગયા છીએ અને આથી નીચે જઈશું હવે ગોરખનાથ. સરસ મજાની ગુફા પણ છે. તો હાલો જાશું ને, હાલો. થોડી યાદમાં આવે. બહુ સરસ મજાનું જગ્યા, બહુ મસ્ત છે હો અહીંયા. અને હવે આપણે અંદર ગુફા પણ છે તો પેલા ત્યાં જાશું. શું બેટા શું? હા
અને અહીંયા છે એ જો બેલાની ખાણ છે, ત્યાં જઈને બતાવું તમને. મિત્રો તમને એવું થશે કે આ એક જૂનું કે પૌરાણિક જગ્યા હોય એવું લાગશે, પણ એવું છે નહીં. ખાંડ છે, શેની ખાંડ છે તો કે બેલાની ખાંડ. હે हेलो गाइस, બોલો બોલો બોલો. હાલો જો અંદર એક મસ્ત ગુફા છે, સરસ મજાનો મહાકાળી માની ડેરી છે. તો હાલો પેલા અંદર દર્શન કરે આવી. અહીંયા તમને એવું લાગશે કે અહીંયા કોક સમાધિ કોક બેઠું હોય ને એવું લાગશે. અહીંયા એવું લાગશે કે આ કોઈક મોટા સંત હોય ને અહીંયા પોતાનું ધ્યાન દોરવા અહીંયા બેઠા હોય એવું લાગે છે. આ જગ્યા એવી લાગે છે. તો હાલો મિત્રો, આપણે ગુફા જોઈ લીધી, તો જાશું બાય. બહુ ગરમી થાય છે, કારણ કે ગરમી બહુ છે. હાલો તો આપણે હવે આ બીજી એક બાજુમાં ગુફા છે, તો ત્યાં જઈએ અંદર. આપણે પહેલી વાર આવ્યા છીએ, આપણે કઈ જોયું નથી. અને એવી પણ લોકો એકા છે કે આ જે ગુફા છે એનો જે દરવાજો છે એ જુનાગઢ નીકળે છે એવું બધા કે છે. તો હાલો, આપણે ક્યારે જોયું નહીં, તો આપણે અંદર જોવા જઈએ. ચાલો નિયતિબેન, આંગળી પકડ. સાધુ સંતો હશે, કોઈ પહેલાના જમાનામાં તપ ને એવું કરતા હશે. ને અહીંયા તો જો આ શું કે ચામાચીડિયા પણ કેટલા બધા છે અંદર, જો બોલે પણ છે.
છે જો ખાલી ફોટા જ પાડે છે. ચડી જા. ઉપરથી મિત્રો કંઈક આવો વ્યૂ આવે છે, જોઈ શકો છો.